નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો મતદાનના દિવસે એટલે કે આજે રાજ્યમાં ભયંકર ગરમીની આગાહી છે। ત્યારે ગુજરાતમાં એક તરફ આજે લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે તો બીજી તરફ હવામાન વિભાગે પણ આજે રાજ્યમાં અંગ દજાડતી ગરમીની આગાહી કરી છે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ત્યારે આકાશમાંથી વાદળો દૂર થવાના કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે। તો અમદાવાદનું તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। તો ખાસ કરીને બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન સૌથી વધારે ગરમી પડવાની આગાહી છે। તો દોસ્તો તમારા વિસ્તારમાં અંદાજે કેટલું તાપમાન હશે ફટાફટ નીચે કોમેન્ટમાં અમને લખીને જણાવજો। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સંકલન સમિતિના આગેવાનનું મોટું નિવેદન, તો અમે રૂપાલાને શાંતિથી જીવવા નહીં દઈએ। જ્યાં દર્શક મિત્રો રૂપાલા સામે ક્ષત્રિય સમાજની મહિલાઓનો રોષ હજુ પણ ભભૂકે બળી રહ્યો છે। તો સંકલન સમિતિના આગેવાન પ્રજ્ઞાબાઈએ સવાલ ઉઠાવતા કહ્યું કે રૂપાલાનું નિવેદન ક્ષત્રિય મહિલાઓ માટે લાંછન છે। તો રૂપાલાનો મુદ્દો ડાયવર્ટ કરવાનો મતલબ શું? તો હું સંકલન સમિતિ સાથે નથી, તો તમામનો વોટ મહત્વનો છે, તેને બગાડવાનો નહીં ને રૂપાલાને હરાવવાના છે। તો અમારો વિરોધ ભાજપ સામે નથી પરંતુ રૂપાલા સામે છે। તો આ સિવાય અમે રૂપાલાને પણ શાંતિથી જીવવા નહીં દઈએ। તો દોસ્તો આ અંગે તમારું શું નિવેદન છે ફટાફટ નીચે કોમેન્ટ કરો। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ગુજરાતની આ બેઠકો ઉપર ખરાખરીનો ખેલ। તો ગુજરાતમાં આજે લોકસભાની ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે। ત્યારે રાજ્યમાં કેટલીક સીટો એવી છે જેના ઉપર ખરાખરીનો ખેલ જામ્યો છે, તો જેના ઉપર સૌની નજર પણ મંડાયેલી છે। જેમાં રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, આણંદ, પાટણ અને ભરૂચનો સમાવેશ થાય છે। તો આ બધી એવી બેઠકો છે કે જે વિવિધ કારણોસર ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે। તો આ બેઠકો ભાજપના લક્ષ્યાંકમાં ગાબડું પણ પાડે તેવી શક્યતા દર્શાવી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। રાહુલ ગાંધીએ કહ્યું કે અમે અનામતને 50% ઉપર લઈ જઈશું। તો ગઈકાલે મધ્યપ્રદેશમાં ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું કે ભાજપ અનામત હટાવવા માંગે છે અને એટલે જ તેમને 400 સીટ જોઈએ છે। તો હું તેમને કહેવા માંગુ છું કે અનામત હટાવવાનું તો ભૂલી જાઓ, પણ અમે આવીશું તો અનામતને 50% સુધી ઉપર લઈ જઈશું। તો 50%ની મર્યાદા દૂર કરીશું અને ગરીબો, પછાત વર્ગ અને દલિતો અને આદિવાસીઓને જરૂર મુજબ અનામત આપીશું। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અક્ષય તૃતીયા પહેલા સોના ચાંદીના ભાવમાં થયો વધારો। તો અક્ષય તૃતીયા પહેલા સોના ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે। તો ગઈકાલે 24 કેરેટ સોનું 430 રૂપિયા મોંઘું થઈને 71,621 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે। જ્યારે 22 કેરેટ સોનું 65,605 રૂપિયા અને 18 કેરેટનું સોનું 53,716 રૂપિયા પ્રતિ 10 ગ્રામે આવી ગયું છે। તો એ જ રીતે ચાંદીમાં પણ 976 રૂપિયા મોંઘી થઈને 80,965 રૂપિયા પ્રતિ કિલો ઉપર પહોંચી ગઈ છે। તો દર્શક મિત્રો ફટાફટ બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, મતદાન કર્યાનું નિશાન બતાવો અને મફતમાં કરો મુસાફરી। તો આજે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન છે, તો લોકો વધારેમાં વધારે મતદાન કરે તે માટે સરકાર અને વિવિધ સંસ્થાઓ પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે અમદાવાદીઓ માટે એક ખુશખબર પણ સામે આવી છે। તો આજે 7 મેના રોજ મતદાન કરનાર દરેક વ્યક્તિને AMTSમાં મફત મુસાફરી કરી શકશે। તો જેના માટે આંગળી ઉપર શાહીનું નિશાન પણ બતાવવાનું રહેશે। તો મતદાન વધારવા માટે AMTS દ્વારા આ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મતદાનના દિવસે ભાજપનો પરસેવો છૂટ્યો। તો રૂપાલાના નિવેદનના કારણે શરૂ થયેલા ક્ષત્રિય આંદોલનનો હજુ નિવાડો આવ્યો નથી। તો તેવામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ આપેલા નિવેદનથી કોળી સમાજ નારાજ પણ થયો છે। તો ભાવનગર, સુરેન્દ્રનગર અને જસદણ સહિતના વિસ્તારોમાં કોળી સમાજ ભાજપ સામે પ્રદર્શન કરી રહ્યો છે, જ્યારે કોળી અને ક્ષત્રિય સમાજ બંને એકબીજા સાથે ટેકો પણ આપવાની વાત કરી રહ્યા છે, જેથી મતદાનના એક દિવસ પહેલા એટલે ગઈકાલે અને આજે ભાજપ માટે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। તો નીટ યુજીની 2024નું પેપર લીક થયું। તો દેશની સૌથી મોટી પ્રવેશ પરીક્ષાઓમાંની એક એટલે કે નીટ યુજી 2024નું પેપર લીક થવાના સમાચાર સામે આવ્યા છે। તો કહેવામાં આવી રહ્યું છે કે બિહારની રાજધાની પટનામાં પેપર લીક થયું છે। તો
તો જેમાં માટે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. તો આ મામલે પોલીસે ઘણા બધા લોકોની પણ અટકાયત કરી છે અને તેમની પૂછપરછ શરૂ કરી છે. તો અટકાયત કરેલા લોકોમાં કેટલાક નીટ ઉમેદવારો પણ સામેલ છે. તો આ મામલે પોલીસે ગત રાત્રિથી જ અનેક વિસ્તારોમાં દરોડા પણ પાડી રહી છે. તો દોસ્તો, આવા લોકોને કેવી સજા થવી જોઈએ ફટાફટ નીચે કોમેન્ટ કરીને જણાવજો. તો દોસ્તો, ઝડપથી આગળના આ સિવાયના બીજા સમાચારની આપણે વાત કરીએ તો બ્રાઝિલમાં ભારે વરસાદ અને પૂરના કારણે 58 જેટલા લોકોના મોત થયા. તો બ્રાઝિલના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે સ્થિતિ વધુ ખરાબ બની છે. તો પૂરના કારણે અત્યાર સુધીમાં 58 જેટલા લોકો મોતને નીપજ્યા છે. તો 74થી વધુ લોકો ઘાયલ થયા છે. તો 67 જેટલા લોકો ગુમ થયા છે. તો 70,000 લોકોએ પોતાના ઘર પણ છોડી દીધું છે. તો રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાએ કહ્યું કે આ દુર્ઘટના અલ નીનોના કારણે થઈ હતી. તો સિલ્વાએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને મદદની ખાતરી પણ આપી હતી. ત્યારબાદ દોસ્તો, આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આતંકી હુમલાનું ચીન સાથે કનેક્શન. જ્યાં દર્શક મિત્રો, જમ્મુ કાશ્મીરના પૂંછમાં ગઈકાલે થયેલા આતંકવાદી હુમલાને લઈને નવી માહિતી સામે આવી છે. ત્યારે પોલીસ અને સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ અમેરિકન બનાવટની M4 રાઇફલ્સ અને AK-47થી હુમલો કર્યો હતો. તેણે પિત્તળને બદલે સ્ટીલની ગોળીઓનો ઉપયોગ કર્યો હતો. થોડા દિવસ પહેલા જ એક રિપોર્ટ અનુસાર સ્ટીલ બુલેટ્સ ચીન દ્વારા બનાવવામાં આવે છે અને આ બુલેટ્સ પાકિસ્તાની આર્મી દ્વારા આતંકવાદીઓને સપ્લાય કરવામાં આવે છે. આથી સાબિત થાય છે કે આતંકી હુમલાનું ચીન સાથે કનેક્શન છે. ત્યારબાદ દોસ્તો, આગળના બીજા સૌથી અગત્યના સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે શેરબજાર લીલા નિશાન ઉપર બંધ રહ્યું હતું. તો ગઈકાલે શેરબજારમાં ફ્લેટ ટ્રેન્ડિંગ જોવા મળ્યું. તો સેન્સેક્સ 17 પોઈન્ટના સુધારા સાથે 73,895 અંક પર બંધ રહ્યું. જ્યારે નિફ્ટીના સૂચકાંકમાં 33 પોઈન્ટના ઘટાડા સાથે 22,442 અંક પર બંધ થયો હતો. તો સેન્સેક્સના 30 શેરોમાં 19માં ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે 11માં ઘટાડો જોવા મળ્યો. ત્યાર પછી દોસ્તો, આગળના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. એર ઇન્ડિયાના મુસાફરોને ઝટકો. તો ટાટા ગ્રુપની એરલાઇન્સ એર ઇન્ડિયાને મુસાફરોને ઝટકો આપ્યો છે. તો એરલાઇન્સે ફ્રી સામાનની મર્યાદા 20 કિલોથી ઘટાડીને 15 કિલો કરી છે. તો અગાઉ એરલાઇન્સમાં ચેક ઇન બેગેજ તરીકે 25 કિલો સુધી બેગ લઈ જવાની છૂટ અપાતી હતી, જે ગત વર્ષે ઘટાડીને 20 કિલો કરાઈ હતી. તો ટાટા ગ્રુપે એર ઇન્ડિયાને નફાકારક બનાવવા માટે નવા પગલાં લઈ રહ્યું છે. તો સરકારના નિયંત્રણ હેઠળ એર ઇન્ડિયાને અંદાજે 50,000 કરોડનું નુકસાન થયું છે. તો દોસ્તો, ઝડપથી આગળના બીજા સૌથી અગત્યના સમાચાર. ક્ષત્રિયો દ્વારા હાર્દિક પટેલનો વિરોધ. તો પરસોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિયોમાં ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. તો મળતી માહિતી અનુસાર રામપુરા ગામના ભાજપના નેતા હાર્દિક પટેલ વિરોધ થયો છે. તેઓ અહીં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા. તે દરમિયાન ક્ષત્રિયોએ તેમનો વિરોધ કર્યો હતો. તો આ પહેલા પણ પાટણના સરસ્વતી તાલુકાના ચારુપ ગામમાં કેબિનેટના મંત્રી બળવંતસિંહ રાજપૂતનો પણ વિરોધ થયો હતો. તો ક્ષત્રિયોએ જય ભવાની નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ દોસ્તો, આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. BSNL સામે અસ્તિત્વની કટોકટી. જ્યાં દર્શક મિત્રો, BSNLના આ દિવસો અસ્તિત્વની કટોકટીનો સામનો કરી રહ્યું છે. તો કંપની યુનિયનનું કહેવું છે કે મોટી સંખ્યાના ગ્રાહકો BSNLને છોડી રહ્યા છે. તો હાઈ સ્પીડ સર્વિસના અભાવે ગ્રાહકો ખાનગી ટેલિકોમ કંપનીઓ તરફ વળ્યા છે. ત્યારે એરટેલ, જીઓ, વોડાફોન આઈડિયા અને 5G સર્વિસ આપવાનું શરૂ કર્યું છે, જ્યારે BSNL પાસે હજુ પણ 4Gની સર્વિસ નથી. તો છેલ્લા નાણાકીય વર્ષમાં 1.8 કરોડ ગ્રાહકો BSNLની સેવા છોડી દીધી છે. ત્યારબાદ દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ચૂંટણી પહેલા રૂપાલા માટે સારા સમાચાર. તો ક્ષત્રિય સમાજે PM મોદીને ટેકો જાહેર કર્યો છે. તો ક્ષત્રિય સમાજના પ્રમુખ નારાયણ મોર્ય અને મંત્રી ભૂપત પરમારે સમાજ જોગ સંદેશો જારી કરીને આ માહિતી જણાવી છે. જેમાં લખ્યું છે કે નરેન્દ્રભાઈએ સનાતન ધર્મના વિકાસ અને રક્ષા કાજે લીધેલા પગલાં ક્યારેય ભૂલી શકાશે નહીં. તો સાથે જ કમળને મત આપવા માટે પણ અપીલ કરી છે. તો આનાથી રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની સ્થિતિ મજબૂત થવા હોવાના અહેવાલ પણ મળ્યા છે. ત્યારબાદ દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. POK ઉપર રાજનાથસિંહનું મોટું નિવેદન. તો સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે ભારત પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર એટલે કે POK ઉપર પાકિસ્તાનનો પોતાનો દાવો ક્યારેય છોડશે નહીં. જોકે POK ઉપર બળજબરીથી કબજા કરવાની કોઈ પણ જરૂર રહેશે નહીં, કારણ કે તેના લોકો જ પોતે કાશ્મીરના વિકાસ જોઈને ભારતમાં જોડાવાનું પસંદ કરશે. ત્યારે એક સમય એવો આવશે જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશમાં AFSPAની કોઈ પણ પ્રકારની જરૂર રહેશે નહીં. તો આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ જે છે તે યોગ્ય નિર્ણય લેશે.
ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. પ્રચારના પડઘમ શાંત થયા તો રાજ્યમાં 25 સહિત દેશની કુલ 93 જેટલી બેઠકો ઉપર પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે. તો 7 તારીખે ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન હાથ ધરવામાં આવશે. તો હવે ઉમેદવાર, નેતાઓ અને કાર્યકર્તાઓ ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. તો બહારથી આવેલા લોકોએ પણ મત વિસ્તાર છોડવો પડશે.